નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો રાજ્ય સરકારના આ વિભાગના કર્મચારીઓને જે છે તે રાજ્ય સરકારે હોળીના તહેવાર પહેલાં અનેરી ભેટ આપી છે. ગુજરાત રાજ્ય સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા રાજ્યના આ વિભાગના કર્મચારીઓને 7મા પગાર પંચના જે મેડિકલ ભથ્થાનો જે છે લાભ અપાઈ રહ્યો છે તેમાં વધારો કરવામાં આવ્યો છે. આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે રાજ્ય સરકાર દ્વારા કયા વિભાગના કર્મચારીઓને જે છે તે મિત્રો હોળી પહેલાં જ અનેરી ભેટ આપવામાં આવી છે અને મેડિકલ ભથ્થામાં જે 700 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તે કયા કર્મચારીઓને લાગુ પડશે તેને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓનો નોટિફિકેશન તેમજ મિત્રો સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો રાજ્યની બિન અનુદાનિત કોલેજોના કર્મચારીઓ માટે ખુશખબર છે, કારણ કે સરકાર દ્વારા જે છે તે મિત્રો 7મા પગાર પંચ અંતર્ગત મળી રહેલા મેડિકલ ભથ્થામાં વધારો કર્યો છે. જ્યારે દેશભરમાં હવે 8મું પગાર પંચ ટૂંક સમયમાં લાગુ થવા જઈ રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજે બિન અનુદાનિત મેડિકલ કોલેજોના જે કર્મચારીઓ છે, કોલેજોના બિન અનુદાનિત કોલેજોના તેમના મોંઘવારી જે મેડિકલ ભથ્થું છે તેમાં મિત્રો જ્યારે 7મું પગાર પંચ પૂરું થવા આવ્યું છે ત્યારે તેમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યની બિન અનુદાનિત કોલેજોના કર્મચારીઓ એટલે કે પ્રોફેસરોના અને તેમજ વહીવટી સ્ટાફમાં આનંદની લાગણી છે. આ નિર્ણયથી રાજ્યના કુલ 4,908 કર્મચારીઓને લાભ થશે. હવેથી આ તમામ કર્મચારીઓને પ્રતિ માસ 7મા પગાર પંચના ધોરણે 1,000 રૂપિયાનું તબીબી ભથ્થું મળશે. આ ઠરાવ તારીખ 1/4/2025થી અમલી થશે. એટલે કે લગભગ 7મો પગાર પંચ લાગુ થયે મિત્રો 7મો પગાર પંચ લાગુ થયે આ લાભ જે છે તે 9 વર્ષ પછી આ કર્મચારીઓને મળી રહ્યો છે. ગાંધીનગરમાં ગુજરાતના મંત્રી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે એક્સ પર ટ્વીટ કરીને પોસ્ટ કરીને માહિતી આપી છે કે રાજ્યની બિન અનુદાનિત કોલેજોમાં કાર્યરત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં જે છે તે મિત્રો 700 રૂપિયાનો નોંધપાત્ર વધારો કરવામાં આવે છે. આ વધારા સાથે જ આ કર્મચારીઓને હવે પ્રતિ માસ 1,000 રૂપિયાનું તબીબી ભથ્થું એટલે કે મેડિકલ પ્રાપ્ત થશે. આ નિર્ણયથી રાજ્યભરના કુલ 4,908 જેટલા બિન અનુદાનિત કોલેજોના કર્મચારીઓ શૈક્ષણિક અને બિન શૈક્ષણિકને સીધો લાભ મળશે, જેઓ લાંબા સમયથી આ વધારાની રાહ જોઈ રહ્યા હતા. ઋષિકેશ પટેલ કે જેઓ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી છે, તેમને રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં ગુજરાત સરકાર દ્વારા 700 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ કર્મચારીઓને અત્યાર સુધી 6ઠ્ઠા પગાર પંચ અંતર્ગત 300 રૂપિયા મેડિકલ ભથ્થા તરીકે ચૂકવવામાં આવતા હતા, જેમાં હવે 700 રૂપિયાનો વધારો કરીને આ તમામ કર્મચારી કે જે 4,908નું સંખ્યાબળ ધરાવે છે, તમામ કર્મચારીઓને હવેથી 1,000 રૂપિયા મેડિકલ ભથ્થું મળશે. તારીખ 1/4/2025થી અમલ થનારા ઠરાવનું પરિણામે આ તમામ કર્મચારીઓને 4,908 કર્મચારીઓને 1,000 રૂપિયા મેડિકલ ભથ્થું મળવા પ્રાપ્ત થશે. આ નિર્ણયનો અમલ તારીખ 1/4/2025થી શરૂ થશે, જેનો અર્થ એ છે કે કર્મચારીઓને એપ્રિલ 2025થી વધેલા ભથ્થાનો લાભ મળવાનો શરૂ થશે. આ વધારો કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જે તેમને મોંઘવારીના આ સમયમાં રાહત આપશે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા સરકારે રાજ્યની બિન અનુદાનિત કોલેજોના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની બિન અનુદાનિત કોલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં ₹700નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ તમામ કર્મચારીઓને પ્રતિ માસ ₹300 લેખે મેડિકલ એલાઉન્સ આપવામાં આવતું હતું. આ નિર્ણય બાદ તારીખ 1 એપ્રિલ 2025ના ઠરાવથી પ્રતિ માસ કુલ ₹1,000નું મેડિકલ ભથ્થું મળવાપાત્ર બનશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી શૈક્ષણિકના 3,703 અને બિન શૈક્ષણિકના 1,205 એમ કુલ 4,908 કર્મચારીઓને સીધો લાભ થશે. મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કર્મચારીઓના કલ્યાણ માટે હંમેશા પ્રતિબદ્ધ છે અને આ નિર્ણય એ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અમે માનીએ છીએ કે આ વધારો કર્મચારીઓને તેમના સ્વાસ્થ્યની વધુ સારી રીતે કાળજી લેવામાં મદદ કરશે. આ નિર્ણયથી રાજ્ય સરકારની બિન અનુદાનિત કોલેજોના કર્મચારીઓના ખુશીની લહેર જોવા મળી છે અને તેઓએ સરકારના પગલાંને આવકાર્યું છે. આમ રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો શિક્ષણ મંત્રી દ્વારા ઉચ્ચ અને ટેકનિકલ મંત્રી દ્વારા રાજ્યની બિન અનુદાનિત કોલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જે સ્ટાફ છે તેમના મેડિકલ ભથ્થામાં 7મા પગાર પંચના અંતર્ગત 1,000 રૂપિયા મેડિકલ ભથ્થું કરી આપવામાં આવ્યું છે, જેમાં 700 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 7મા પગાર પંચ અંતર્ગત આપવામાં આવ્યો છે. 7મું પગાર પંચ જ્યારે હવે પૂરું થવા આવ્યું છે ત્યારે આ કર્મચારીઓને 1,000 રૂપિયા મેડિકલ ભથ્થું કરી આપતા કર્મચારીઓમાં જે છે મિત્રો હર્ષોલ્લાસની લાગણી ફેલાઈ ગઈ છે. જય હિન્દ, અસ્તુ.